આજે રવિવાર છે, તારીખ આજે 18 ફેબ્રુઆરી 2024 અને આપણે આ રવિવારના અનુક્રમમાં વેદસ્તુતિ જે ભગવાન વ્યાસજીનો ગ્રંથ જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આમાં આપણે સૃષ્ટિ પ્રકરણ જોઈ રહ્યા છે અને એ સૃષ્ટિ પ્રકરણને વિશે ભગવાન જે છે પુરુષોત્તમ નારાયણ એ સર્વ કારણનું કારણ છે અને એ ભગવાનનું શરીર જે છે તે જેમ કહીએ કે શું છે તો માયા જે છે અને જીવ જે છે તે પણ એ ભગવાનનું શરીર છે. ભગવાન જ એના ધારક, નિયંતા અને શેષી છે. એમાં આપણે ઘણું જોયું કે એમાં જે કોઈ એમ કહે કે માયાનું કાર્ય જે છે એને અસત કેટેગરીમાં લીધું છે અને કારણરૂપીની જે માયા જે છે તેને સત કેટેગરીમાં લીધી છે. એની જોડે જીવ જે છે એને પણ સત્ય કયા છે. પ્રલય અવસ્થાને વિશે જીવ હોય ત્યારે પણ, માયાના ગર્ભને વિશે જ્યારે પણ એ જીવ હોય ત્યારે પણ એ પરમાત્મા એની જોડે જ હોય છે. અને સૃષ્ટિ અવસ્થામાં જ્યારે ભગવાન આ જગતની સૃષ્ટિ કરે ત્યારે પણ એમ કહે કે ઉત્પત્તિ અવસ્થામાં પણ એ જીવ જોડે પરમાત્મા હોય છે ને હોય છે ને હોય છે. એટલે પરમાત્મા કોઈ દિવસ આ જીવથી જુદા પડતા નથી કે માયાથી પણ જુદા પડતા નથી. પરમાત્મા એક અપૃથક સિદ્ધ વિશેષણ છે આ જગતનું અને એ પરમાત્મા કેવા છે કે જે કોઈ દિવસ તમે એને જુદું કરી શકો નહીં. લાલ ગાય જેવું છે કે તમે એક વખત બોલી આ લાલ ગાય તો એ લાલ રંગને ગાયથી જુદો પાડી શકો નહીં. એમ તમે એમ બોલો કે ભાઈ હું પરમાત્માને ઘણા કે હું તો નાસ્તિક છું, બરાબર, પણ તમે એકચ્યુઅલી જો ટેકનિકલી વિચારો ને તો કોઈ નાસ્તિક હોઈ જ ન શકે. ટેકનિકલી કેવી રીતે હું તમને સમજાવું. નાસ્તિક લોકો એવું કહે ભાઈ અમે વેદને નહીં માનતા કે અમે ભગવાનને નહીં માનતા કે આ ભગવાન જેવું કોઈ કેરેક્ટર આ દુનિયામાં છે એવું નહીં માનતા, એવું નાસ્તિક કહે છે. શાસ્ત્રોની વ્યાખ્યા અલગ છે. શાસ્ત્રો એવું કહે છે કે નાસ્તિક કોણ કે જે વેદને નહીં માનતા, પણ જે નાસ્તિક છે એની વ્યાખ્યા એવી છે કે અમે પરમાત્માને કે ભગવાનને નહીં માનતા. હવે તમે સમજો, જે ભગવાનને નથી માનતા એ જગત વ્યવહાર તો બધા કરે છે. જગત વ્યવહાર તો બધા કરે જ છે ને, જગતની બહાર તો કોઈ જતું નથી. સમજો તો જેટલા લોકો જગત વ્યવહાર કરે છે અને જગતના વ્યવહારને સાચો માને છે અને ભગવાનને નથી માનતા, તે અક્કલના ઓથમીદને એટલું ખબર નથી કે પેન હોય, પેન્સિલ હોય, કાગળ હોય અને તમારી પાસે ખાલી એને રચવાવાળો કોઈ રચયિતા કે ક્રિએટર ન હોય તો એકલી પેન્સિલ કે એકલી પેન કે એકલા કાગળ દ્વારા કોઈ પણ પ્રકારનું સામાન્યમાં સામાન્ય પેઇન્ટિંગ પણ બનતું નથી, એટલે કોઈ કલાકૃતિ બનતી નથી. તો આટલું મોટું જગત જેને વિશે ઘણા બધા સાધનો કે ઉપકરણો કે આટલી બધી પ્રકૃતિની વિચિત્ર ઘટનાઓ અને આમાં એક જગ્યા પર કંઈ લીલું છે, એક જગ્યા પર કંઈ પથ્થર છે, એક જગ્યા પર કંઈ પાણી છે, આવું મોટું જગત જો તમને એક્ઝિસ્ટિંગ દેખાતું હોય, તમે ભલે ભગવાનને ન માનો, તો પેન, પેન્સિલ, કાગળ, રબર બધું હોવા છતાં જો એક નાનું પેઇન્ટિંગ નહીં બનતું જ્યાં સુધી એનો કોઈ કરતા ન હોય ત્યાં સુધી, તો આટલું મોટું જગત એમને એમ તો બની ન જાય. થોડીક અક્કલ દોડાવો. હું તમને બધું જ આપી દઉં, થાળી આપી દઉં, પીરસી દઉં, પણ તમે તમારા હાથ દ્વારા અંદરથી કોળિયો લેવ નહીં ને મોઢામાં મૂકો નહીં તો તમે જમી નહીં શકતા. હું તમને જબરજસ્તી જમાડી નહીં શકતો. તો પછી કરતા વગર જો બનેલો ખોરાક એમને એમ રહી ગયેલો હોય, બનાવનારો પણ એક કરતાં અલગ છે, જમનારો પણ એક કરતાં અલગ છે. સમજો, એમને એમ તમારા ઘરે અનાજ પડેલું હોય, 20 કિલો ઘઉં પડેલા છે, પણ કોઈ એને દળીને એનો લોટ બનાવીને એને વાળીને એની રોટલી કે ભાખરી ન કરે તો એ વર્ષો સુધી એમને એમ રહેશે, અંદર જીવાત પડી જશે, પણ જ્યાં સુધી કોઈ કરતા ન હશે ત્યાં સુધી એની રોટલી બનશે નહીં. ગમે એવો નાસ્તિક હોય, ભગવાનને ન માનતો એને કેવું કે જ્યાં ઘઉં હોવા છતાં, ઘી હોવા છતાં, તેલ હોવા છતાં, સિલિન્ડરમાં ગેસ હોવા છતાં, બધું ચાલતું હોવા છતાં એક બનાવનાર કરતા ન હોય તો વર્ષો સુધી એ ઘઉં એમને એમ પડેલા રહે. તો આટલું મોટું જગત જેમાં આટલી બધી વિચિત્ર ઘટનાઓ રોજ ઘટે છે એમને એમ જ થાય મોટા ભાઈ. એટલે તું એમ કહી કે જો કોઈ એને બનાવનારો કે કોઈ એનો રચયિતા જ નથી ને એમને એમ છે તો તું આંખ આડા કાન કરે છે. દીકરો હોય
તેનો કોઈનો કોઈ બાપ હોય ને હોય જ. એટલે જગત છે એ જ વસ્તુ સૌથી મોટું, એ જગત જ સૌથી મોટો પુરાવો છે. કોનો? જગદીશનો. જગદીશ હોય તો જ જગત હોય. યાદ રાખજો, જગદીશ હોય તો જ જગત હોય. જગત હોય તો જગદીશ હોય કે ન હોય એને કંઈ લેવા દેવા નથી એ બાબતની. સમજ પડી? એટલે કોઈ એમ કહેતો હોય કે આ જગત જે છે તે તો એમને એમ જ થઈ ગયું, હું ભગવાનને કે પરમાત્માને કે કોઈ રચયિતાને નહીં માનતો, તે આંખ આડા કાન કરવા જેવી બાબત છે. એ ભલે પોતાની જાતને કંઈ રેશનાલિસ્ટ કહેતો હોય કે સો કોલ્ડ કંઈ સત્યશોધક સ્વભાવવાળો કહેતો હોય કે બહુ પોતે પોતાની જાતને બહુ મોટો રિયાલિસ્ટિક કહેતો હોય કે પછી બહુ મોટો એમ કહે કે ભાઈ હું કંઈક અલગ પ્રકારનો બુદ્ધિજીવી કહેતો હોય એની જાતને, પણ એ હકીકતમાં મૂરખનો સરદાર છે. મૂરખનો સરદાર. એણે લાંબો વિચાર જ નથી કર્યો એના જીવનમાં કે ક્રિએટર વગર કોઈ દિવસ ક્રિએશન થાય જ નહીં. દુનિયાનો બેઝિક્સ પ્રિન્સિપલ છે આ. કોઈ પણ ક્રિએશન ક્રિએટર વગર થતું જ નથી. રિએક્શન કોઈ પણ બે કેમિકલ મળે નહીં ત્યાં સુધી થતું જ નથી. અને એ પણ મેળવનારો કોઈ એમાં કરતા હોય ને હોય જ. એટલે એમ કોઈ કે એ તો જગત એમ જ ચાલ્યા કરે જ, વર્ષોથી આમ જ છે અને આમ જ ચાલ્યા કરશે, કોઈ છે નહીં, એ અંબક વાત છે. આંખ આડા કાન કરવા જેવી. બરાબર? એ તો એનો કાન તમે બોચીમાંથી પકડો તો પકડાઈ જાય. પણ આપણો પ્રોબ્લેમ ખબર જ તમને? પાછો પેલો મેં કહ્યો એવો જ પ્રોબ્લેમ. આપણે આસ્તિક લોકો એ લોકોથી ડરીબો જઈએ છીએ. આપણે ભગત માણસો એ લોકોથી ડરીબો જઈએ કે એ લોકોની દલીલો બહુ ખરાબ હોય, એ લોકો આમ હોય તેમ હોય. અરે એ કેવો ખરાબ, એ કેવો ખરાબ, એ કેવો ખરાબ. પેલા ફિલ્મના ડાયલોગ જેવું, સબસે બડા ગુંડા મેં હું, ચલ બોલ તું કહા ગુંડા, चल कौन सा गुंडा है, क्या किया है तूने, बोल चल. બરાબર? એટલે સૌથી મોટા ખતરનાકમાં ખતરનાક ભગવાન છે પેલો હિરણ્યાક્ષ નીચે પેલી રસાતનને વિશે પૃથ્વી લઈને ગયેલો, ભગવાને જોયું એક તમાચો માર્યો, ફરતો કરી નાખ્યો એને. ભગવાન કહે તું નહીં, સબસે બડા ડોન મેં હું. તું શું મને ડરાવવાનું, તું શું પૃથ્વી લઈ જવાનું. હિરણ્ય કશું બી કહે કે અહીંયા ના મરું, ત્યાં ના મરું, ફલાણું નહીં મરું, ઢીમકું ના મરું. ભગવાને એક જ ઝાટકે ઉચકીને નખથી ફાડી નાખ્યો સાલાને. હું ડોન બનવાના તમે લોકો? રાવણ કહે કે ન મરું ન મરું, આમ તેમ ફલાણું ધીમકું. એક સાથે 21 બાણ છોડ્યા ભગવાન રામચંદ્ર. એક બાણમાંથી 21 બાણ થયા. ઓન ધી સ્પોટ પતાવી નાખ્યો અને મારી નાખ્યો. બરાબર? એટલે સબસે બડા ડોન કોણ? ભગવાન પોતે જ છે અને એ જ દુનિયા ચલાવે છે. ભગવાનને માટે આમાં શું છે સમજો. આસુરી તત્વ જગતમાં ચાલે કેમ છે ખબર? ભગવાન જાણી જોઈને ચાલવા દે છે જ્યાં સુધી એટલે ચાલે છે. બાકી સંકલ્પ માત્રમાં અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિને અનંતકોટી બ્રહ્માંડનો નાશ કરી નાખે તો આવા બધા કોણ છે ખેતકા બેગન, રાવણ હોય કે કંસ હોય કે શિશુપાળ હોય કે હિરણ્યાક્ષ હોય કે હિરણ્ય કશું બી હોય, એ તો ભગવાન મજા લેયા કરે. ચાલવા દે જેલવા દે જા. કોઈ પણ કહાની કે કોઈ પણ નાટક કે કોઈ પણ ફિલ્મ જોવો તમે, એમાં નેગેટિવિટી ન બતાવે ત્યાં સુધી એ રોચક નહીં થાય. એમાં પબ્લિકને ઇન્ટરેસ્ટ નહીં પડે. સ્ટોરી એકદમ ફ્લેટ થઈ જાય, પબ્લિક ઊંઘી જાય. એટલે એની અંદર આવા કેરેક્ટર હોય જ, સમજો. અને એ રોચક બને કહાની. મંથરા અને કઈ ન હોય તો રામચંદ્ર ભગવાનના આટલા અનંત કલ્યાણકારી ગુણોને કોણ જાણે? સમજો. રામ કો રામ બનાયા કિસને? તો મંથરા અને કઈ બનાવ્યા. 14 વર્ષની એ ભગવાનની લીલા જે છે રામાયણમાં, એને સૌથી વધારે લોકો ગાય જ કેમ? વનમાં ગયા તો જ રામ રામ બન મેં ગયે, ઇસીલિए રામ રામ બને. રામ બન મેં ન જાતે તો રામ જ રહેતે, પણ આપણે એ રામની ઓળખાણ ન થતે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, નેગેટિવિટી ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ યોર લાઈફ. એને રિયાલિટી તરીકે, વાસ્તવિકતા તરીકે સ્વીકારો. એનાથી જીવનમાં બહુ રોચકતા આવી જશે. ફિલ્મમાં હીરો એકલો બતાવ્યા કરે, તમને મજા નહીં આવે ઇન્ટરવલ સુધી, પણ જેવો વિલન આમ એન્ટ્રી પાડે મારી જેમ આમ આવે લટ ઘુમાઈને, ક્યું બે કહાં સે આયો, આમ જ કરીને બોલો એટલે પરસો છું એટલે પબ્લિકને સીટી મારવાનું ચાલુ. આ ગયા કોઈ આટલું જ પૂછે એટલે ક્યું બે
કહાં સે આયો આટલું પૂછે એટલે પબ્લિકને મજા આવે. પેલો પેશાબ કરવા જતો હોય તો પણ અટકી જાય કે હમણાં કંઈ નવું થશે. પેલો તો બિચારો નાળાવાળો ચડ્ડો પહેરીને ચપ્પટ વાળ ઓળીને પેલો ચંપુ બનીને 70ની ફિલ્મનો હીરો એ તો ફર્યા કરે આમ તેમ. હવે એને કોણ જોવા જાય? બરાબર, એ ચંપુ માણસ છે. પેલો વિલન ખાલી જઈને આટલું જ બોલે ક્યું બે કહાં ગયો કહાં સે આવ્યો એટલે પબ્લિક ઊભું થઈ જાય. એટલે ભગવાન પણ આવું ઈચ્છે છે, સમજો. લીલા વિભૂતિ ભગવાનને ચલાવવાની છે, યાદ રાખજો. એવું નહીં ઈચ્છતા કે લોકો અસુર બને, પણ ભગવાનને ખબર છે કે જે આસુરી જીવ છે તે આસુરી જ રહેવાનો છે, ને જન્મના જે આસુરી છે તે આસુરી જ રહેવાના. સત્સંગી જીવન વાંચો, બધા આસુરી તત્વો આવેલા જ ભગવાન આવેલા ત્યારે. અને કોઈ પણ શાસ્ત્ર જોવે આસુરી જીવ રહેવાના જ છે. અને ભગવાન પણ રહેવા દે છે લોકોને. ભગવાન કંઈ સ્ટોરી જરા રોચક બનશે, આપણા અવતારનું કારણ થશે, લીલા કરશું, ભક્તોને મજા આવશે, બધાને મજા આવશે. મનમોહન દેસાઈની એક પાછી પિક્ચર બનશે, બરાબર. નાના થાય, જુદા પડે, એક કોમેડિયન બને, એક થોડી મારધાર કરે, એક પોલીસવાળો થાય, વચ્ચે વચ્ચે થોડાક ભેગા થાય, પાછા ઓળખે નહીં, પાછા છેલ્લે ભેગા થાય. કોમેડી આવે, ટ્રેઝડી આવે, એક્શન આવે, ઇમોશન આવે, બધું જ આવે. આ ભગવાનની ફિલ્મ છે લીલા વિભૂતિ, એમાં બધું જ આવે. આમાં ના આવે તો મજા નહીં આવે, તમને રોચકતા નહીં જાગે, સમજો. આ કોઈ બોરિંગ વ્યક્તિની કથા નથી, આ બહુ રસપ્રદ વ્યક્તિની કથા છે. સર્વ રસ સર્વ ગંધ એવા પરમાત્માની કથા છે, ને જગત આખું એમનું બનાવેલું છે. એટલે એમાં કંઈ એક પ્રકારનો રસ નથી, એમાં બધા પ્રકારના રસ મૂકેલા જ ભગવાને, સમજો. બરાબર, એ 70s 80sની પેલી પિક્ચર છે, મસાલા ફિલ્મ તમે કહેતા હતા ને, એ બચ્ચન સાહેબ ને શત્રુઘ્ન સિન્હા ને શશી કપૂર ને ધર્મેન્દ્રવાળી, બરાબર. આ લોકના સભાઈની ફિલ્મ છે, મનમોહન દેસાઈની ફિલ્મ. એમાં બધું જ જોવા મળે તમને 3 કલાકમાં, બરાબર. આ ભગવાનની દુનિયા છે, એમાં બધું જ આવે. એ તમારે સ્વીકારતા જ રહેવાનું. એ ભગવાન કંઈ માખણ ચોરવા પણ જાય ને મટકા પણ ફોડી નાખે, અને એ ભગવાન ભાગાભાગી પણ કરે, રણ છોડીને પણ ભાગે. અને એ જ ભગવાન ભાગી ગયેલા ભગવાન પાછા પેલા અર્જુનને કહે તારે નહીં ભાગવાનું, તારે લડવાનું છે. પેલો કહે ભાઈ તમે ભાગી જાઓ ને મને લડાવો છો, એ ગમે તે હોય પણ તારે લડવાનું જ અત્યારે, બરાબર. એટલે એ કેરેક્ટર જ એવું છે. હું તો વાંકું ચૂકું ઊંચું નીચું એને ગમે છે, સમજો. પણ હવે આપણે બહુ વધારે પડતા સીધી રીતે વિચારીએ એટલે આપણે બહુ મજા નહીં આવે, બરાબર. એટલે વિચારવાનું જે અંદર લખેલું એ પ્રમાણે, કરવાનું પણ એ કરેલું એ પ્રમાણે, પણ એ કેરેક્ટરને સમજવું જરૂરી છે. એ કંઈ ફ્લેટ કંઈ કેરેક્ટર નથી, બધું આમ તેમ કરે, મજા લઈએ, અને એમાં મજા આવે છે. રસ રાખેલો છે એમણે અહીંયા પણ, લીલા વિભૂતિમાં પણ, ને રાખવો પડે ને. લોકો બધા લટકી લટકીને મરી જાય, મજા જ નહીં આવે તો પછી મરી ન જાય લોકો, તો પછી સૃષ્ટિ રહે જ નહીં. એટલે તો ભગવાને કહ્યું જ્યારથી અમે આ સૃષ્ટિની રચના કરી એવી કર ચડાવી મૂકી, બીજી વખત પ્રયત્ન કરવાનો જરૂર જ નહીં પડે. પેલો આગળ ચોર દોડે, પાછળ પોલીસ દોડે, એની પાછળ પાછી પોલીસ દોડે. પેલો કે ये चोर के पीछे पुलिस दौड़ते हुए देखा था, पुलिस के पीछे पुलिस क्यों दौड़ रही है? तो पेलो कि जो आगे था ना वो चोर नहीं था, लेकिन पीछे जो पुलिस के कपड़े पहन के भाग रहा था ना वो चोर था. तो कि उसके पीछे पुलिस, वो ओरिजिनल पुलिस थी जो चोर को पकड़ने के लिए भाग रही थी. આવડું ગરબડવાળું કામ છે, સમજો. જે દેખાય એ હોતું નથી, જે હોય તે દેખાતું નથી, બરાબર. પણ એ બધું ભગવાનને પ્રિય છે ને આપણે બી પ્રિય જ રાખવાનું, મજા લેવું, બરાબર. ચાલો, તમે શ્લોકાર્થ, તમે સૃષ્ટિના સર્જન પહેલાં હતા, એટલે ભગવાન સૃષ્ટિ પહેલાં પણ હતા જ, બરાબર. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા 1984ની સિરિયલ આપણી. सृष्टि के पहले कुछ भी नहीं था, सत भी नहीं था, असत भी नहीं था, ऊंचे आकाश में रहता, हमको नहीं पता नहीं पता नहीं पता કરીને પાછું ચાલુ થાય હિરણ્યગર્ભ. સમજો આ વસ્તુ કે ભાઈ સૃષ્ટિ જ્યારે હતી નહીં દેખાય તે પહેલાં પણ પરમાત્મા હતા. સૃષ્ટિ થઈ પછી પણ એ ભગવાન છે જ, અને પાછી ન હશે તો પણ એ ભગવાન તો રહેવાના જ. અમારા પેલા વિજય કાલિયાના ડાયલોગ જેવું, બરાબર. સાહેબ એને શું કહ્યું? કાલે આ બધું ઉઠાવી લેજે, નહીં તો હું નહીં કા તું નહીં. પછી કે 1 મિનિટ સાહેબ અટકી જાઓ, તમે શું કહ્યું? હું નહીં કા તું નહીં, કાલે તમે નહીં, હું તો ખરો જ. સાહેબ કે હું વાત કરે? હા તમે કહ્યું ને કે આ ઉચકી લેજો, કાલે તમે નહીં. ને સામે વાત કરવાવાળો કોણ ખબર? સરદાર માર્કેટનો સાહેબ, અને પેલા ભાઈ જમીન પર બેસીને ધંધો કરવાવાળા. એને કીધું સાહેબ કાલે તમે નહીં, હું તો ખરો જ. બોલો, બધાની સામે બધા વેપારીઓ જોઈ, આ તો પંગો સીધો જ લઈ લીધો આને. 2 કલાકમાં સીધી શરણાગતિ સાહેબની. ભાઈ તું કરવાનો શું છે મને?
કંઈ જ નહીં કરવાનો સાહેબ. રસ્તામાં ઊભો રહેવાનો છે. તમે ક્યાંથી જાઓ જ, ઘરે જાઓ જ, ક્યાંથી આવો જ, મને ખબર જ છે. હું ખાલી રસ્તામાં ઊભો જ રહેવાનો છે સાહેબ. સમજી ગયો? માંડવલી સમજી ગયા? આ ભગવાન અવાજ છે. હું તો ખરો જ, તમે હોવ કે ન હો. હવે તમે વિચારો, છે કે નહીં ભગવાન ડોન? સમજી ગયા? હું તો ખરો જ, ભગવાન કે પ્રલય થાય કે સૃષ્ટિ થાય, હું તો ખરો જ. તમે હોવ કે ન હો, એનાથી ભગવાનને કોઈ ફરક નહીં પડતો. કારણ કે એ આપણું અજ્ઞાન છે કે આપણે હોતા નથી. આપણે પણ હોઈએ તો છે જ. કા પ્રલયકાળમાં માયાના ગર્ભને વિશે અને સૃષ્ટિકાળમાં કા અહીંયા. પણ લખ 84માં હોય તો પેલાને એવું જ્ઞાન જ ન હોય. અને મનુષ્ય હોય ત્યારે પેલો ખાઈ પીને જલસા કરે. એક જ જીવન મળેલું જ ભોગવી લેવું. નવી થિયરી ચાવાર્ક મઠની. ખાઈ પીને મોજ કરો. બરાબર? ખાઈ પીને મોજ કરવા માટે શરીર નથી મળ્યું ભાઈ. ભગવાનનું ભજન કરવા માટે મળેલું છે. મોક્ષ કરવા માટે મળેલું છે. બરાબર? ચાલો, એટલે સૃષ્ટિના સર્જન પહેલાં ભગવાન હતા. સૃષ્ટિ થયા પછી જન્મ મરણ પામનાર એવો કોણ તમને જાણી શકે? બરાબર? જન્મ મરણ આપણો થાય. આપણે પેલો કહીને જીના હી ઇતના કમ હે, તો પછી ભગવાનને જાણવાના કેવી રીતે? પાણીના પરપોટા જેવું આપણું જીવન, અને એમાં ભગવાન આટલા મોટા. વેદો નિગમ જને નેતિ નેતિ કે એટલું ભગવાનનું મહાત્મય, તો આપણે જાણવાના કાથી? પેલો કે એ તો शुरू होते ही ख़त्म हो गया भाई, थोड़ा दरवाज़ा बढ़ा देते, इधर का वो निकाल देते, ये दीवार को गिरा देते, बराबर, कमरा थोड़ा बड़ा हो जाएगा, बराबर, ये तो शुरू होते ही ख़त्म हो जाता है. આપણું એવું જીવન છે, शुरू होते ही ખતમ હો જાતા. કળિયુગમાં માણસનું જીવન કેટલું? 80-100 વર્ષનું જીવન. હવે એમાં આટલા મોટા પરમાત્મા ઓળખાય કાથી? સમજો? એટલે બોલો કોઈ शुरू होते ही ખતમ હો જાતા હે. બરાબર? એટલે કહ્યું કે પછી જન્મ મરણ પામનાર એવો કોણ તમને જાણી શકે? પોતાના બાહુબળે કરીને કે પોતાની સાધના દ્વારા કોઈ જાણી શકે નહીં. બહુ ઓછા ચાન્સ છે. કેવી રીતે? સાંભળો. તમારા દ્વારા પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ સૃષ્ટિ કાર્યમાં પ્રવર્ત થયો. ભગવાન દ્વારા પ્રકૃતિના અધિષ્ઠાતા પેલો મૂળ પુરુષ શું થયો? સૃષ્ટિ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થયો. તેના પછી 2 પ્રકારના મહતત્વ આદિ તત્વો બ્રહ્માદિ દેવગણો થયા. 2 પ્રકારના એટલે કોણ કોણ? મહતત્વ અને અહંકાર. અને એ બધામાંથી પેલા બ્રહ્માદિ દેવતાઓ એટલે વિરાટ નારાયણના દેહ સુધીનું બધું થઈ ગયું. જ્યારે અક્ષરના તેજમાં તંત્ર એટલે બધું જ પ્રકૃતિ કાર્ય અને શાસન એટલે શાસ્ત્રમાં લીન કરીને અવકૃષ્ય એટલે વિરામ પામો છો, ત્યારે સ્થૂળ પૃથ્વી આદિ સત અને સૂક્ષ્મ મહત આદિ અસત પણ ન હતા. સ્થૂળ સૂક્ષ્મથી પ્રકટતા અને બ્રહ્માંડ આદિ શરીરો ન હતા. કાળની પ્રવૃત્તિ પણ હતી નહીં. બરાબર? કોઈ વસ્તુ હતી જ નહીં. મહતત્વથી માંડીને જે છેક છેલ્લે પેલી પ્રકૃતિ હતી તે પેલા મૂળ પુરુષમાં લીન થઈ ગઈ. ત્યારે આજે અત્યારે દુનિયા તમને દેખાય છે એ કંઈ હતું નહીં. પણ તો પણ ભગવાન હતા જ. કયો ડાયલોગ? તમે તો નહીં સાહેબ, હું તો ખરો જ. તમે સમજો, દુનિયામાંથી તમને ઘણું બધું શીખવાનું મળે છે. મને તત્વજ્ઞાન વધારે ફાવે એનું કારણ તમને કહી દઉં. હું એને બહુ પ્રેક્ટિકલ લેવું. આવા દુનિયાના જે એક્ઝામ્પલ હોય ને એમાં હું તત્વજ્ઞાન લેવું. સમજો? વિલનના ડાયલોગ લેવું, હીરોના ડાયલોગ લેવું, હું બધું જ લેવું. જેનું જે સારું હોય તે લઈ લેવાનું. સમજી ગયા? એટલે આ ડાયલોગ મને એનો ગમી ગયેલો. 1995-96નો ડાયલોગ હતો કે સાહેબ હું તો ખરો જ, તમે હોવ કે ન હો. મેં કોઈ આ ડાયલોગ જોરદાર માર્યો ગમે તે. આટલા બધા માણસની વચ્ચે તેમ ભગવાનનો ડાયલોગ આ જ છે ભાઈ, હું તો ખરો જ. સૃષ્ટિ હોય કે ન હોય, ઓરિજિનલી ભગવાનનો ડાયલોગ છે આ. બરાબર? ચાલો. અજન્મા શાશ્વત ભાષ્યનો અનુવાદ. સર્વકારણ સર્વશેષી સર્વજનને મન કે વાણી દ્વારા અપ્રાપ્ય. ભગવાન અજન્મા છે. કારણ કે આપણા જેવા માયિક કર્મે કરીને ભગવાનનો જન્મ થતો નથી, અને માયિક દેહે કરીને પણ ભગવાન આવતા નથી. જીવ જે છે એ પોતાના કર્મને આધીન થઈને અહીંયા એનો જન્મ થાય છે. એટલે તો કોઈને પણ ઝૂંપડીમાં જન્મવાનું ગમતું નથી તો પણ એનો જન્મ ઝૂંપડીમાં થાય છે. કોઈને પણ દુઃખ ગમતું નથી તો પણ દુઃખ એની પાસે આવી જાય છે. કારણ કે આપણે આપણા હાથમાં કંઈ હોતું નથી. કર્મને આધીન આપણો દેહ છે. પરમાત્માનું એવું નથી. એટલે અવતારો વિશે શું કહ્યું? ફક્ત બ્રાહ્મણ અને ક્ષત્રિયને વિશે
સાધુ રૂપે અને રાજા રૂપે હું પ્રગટ થાઉં છું એવું કહ્યું ભગવાન. ભગવાન વૈશ્ય રૂપે કે શુદ્ર રૂપે નથી આવતા, બ્રાહ્મણ અને ક્ષત્રિય રૂપે જ આવે છે. અને એમાં પણ બ્રાહ્મણમાં પાછા સાધુ રૂપે હોય તો બ્રાહ્મણ હોય વધારે પડતા, કારણ કે બ્રાહ્મણનો ધર્મ છે ને એ શાંત, અને ક્ષત્રિય હોય તો રાજા હોય, પણ એનાથી આગળ ભગવાન જતા જ નથી, યાદ રાખજો. બરાબર? એટલે હું તો ખરો જ. હવે તમને લાગે જ ને કે ડોન છે, સમજો. એ ધારે એ જે કરે છે એ વૈશ્યના ઘરમાં કે શૂદ્રના ઘરમાં નથી જન્મતા, સમજો. એ રાજા રૂપે અને સાધુ રૂપે જ આવે છે, સમજજો. એ જે ચરિત્રો કરે છે, જેનું સિલેક્શન એ કરે છે, તે એની નજીક જાય છે. એ જેની પર કૃપા કરે એ જ એને ઓળખે. હવે તમને લાગે જ ને કે સૌથી મોટા ડોન છે. ડોન કોને કહેવાય? જે ચાહે તે બધું કરે ને, ડોન આ જ છે, યાદ રાખજો. બીજો કોઈ ડોન નથી દુનિયામાં. સૌથી મોટા ડોન ભગવાન. એ જે ચાહે એ જ કરે. એ ખાલી એક જ વસ્તુ બોલે છે, અહમ ભક્ત પરાધીન. જ્યાં એનો ભક્ત આવે ત્યાં એ ભગવાન બધું કરવા તૈયાર. યશોદાજીએ ખાંડણીએથી ભગવાનને બાંધ્યા અને અહીંયા બાંધ કર્યા જ કર્યું, પણ પેલું દોરું આટલું 2 આંગળી ઓછું જ પડે, બાંધી જ ન શકે. જેવા થાકી ગયા, હાથ મૂક નહીં આને એમ કરીને પછી ભગવાનની સરને જ પહોંચી ગયા, તો પછી ભગવાન બંધાઈ ગયા. ડોન લોકો પણ એવા જ હોય. તમે દાદાગીરી કરો તો એની પાસે કામ નહીં થાય, જોજો. પણ તમે કહો ભાઈ જરા હું અટવાયેલો માણસ, એટલે એના માણસને કહે, બે पंडर ये इनका काम देख लेना, आदमी बहुत अच्छे हैं, એમ કે मास्टर जी का काम कर लेना, पंडरને મોકલી આપશે. પણ દાદાગીરી કરો તો ડોન કામ નહીં કરી શકે ડોન પાસે. એમ ભગવાન પણ બહુ મોટા ડોન. તમારે એમની સરને જવું પડે, પગે લાગવું પડે, ભજન કરવું પડે, તો પછી કૃપા કરે. સમજી ગયા? બાકી તમે એમ છાતી કરીને ઊભા રહી ગયા એની સામે, કંઈ નહીં થાય તમારાથી. બરાબર? એટલે એ ડોન છે સૌથી મોટા. એ જે ધારે એ જ કરે, એમને જે પસંદ હોય એ જ કરે. એમને જે પસંદ ન હોય તો કોઈ બાપની તાકાત નથી કે એમની પાસે કરાવી શકે. બરાબર? ફક્ત એના ભક્ત સિવાય. પિતામાં ભીષ્મએ એવું કહેલું કે હું હથિયાર એમને ઉઠાવવા મજબૂર કરીશ, અને એમણે એવું કહ્યું કે હું હથિયાર ઉઠાવીશ નહીં. પણ હવે પિતામાં ભીષ્મ એના ભક્ત હતા, એટલે એનું માન રાખવા માટે એમણે શું કર્યું? રથનું પૈંડું ઉચકી લીધું. સમજો. પણ એમને ઈચ્છા ન હોય તો દુર્યોધન એમનો કોણ હતો? વેવય હતો. અને દુશાસનનો મહેલ આખા હસ્તિનાપુરમાં સર્વશ્રેષ્ઠ હતો, તો પણ ભગવાન એને ત્યાં રોકાયા પણ નહીં અને એને ત્યાં જમવા પણ ગયા નહીં. અને સબસે ઊંચી ધરમસિંહ ભગતની મીઠાઈ, પેંડા આજે ધરમસિંહ ભગતના હતા ને, એમ ભગવાન કોને ત્યાં ગયા? વિદુર કાકાને ત્યાં. એટલે ભગવાનની પસંદગીની વિરુદ્ધ કોઈ કંઈ કરી ન શકે. બરાબર? જો મેં કહેતા હું વો મેં કરતા હું, જો મેં નહીં કહેતા હું વો ડેફિનેટલી કરતા હું. ભગવાન જ છે, ડેફિનેટલી કરે જ. એ વિદુર કાકાને ખબર જ નહીં હતી. વિદુર જેવું દુર્યોધને પૂછ્યું કે ભાઈ ચાલો તમારે મારે ત્યાં જમવાનું, કે ના આજનું તો ફિક્સ છે વિદુરજીને ત્યાં, એમણે આમંત્રણ આપેલું છે. વિદુરજી બી વિચાર કરે કે મેં ક્યારે આમંત્રણ આપ્યું, પણ નક્કી છે અપુન કા મીટિંગ का सेट है, अपॉइंटमेंट विदुरजी के वहाँ पर. અને એને ત્યાં વ્યવસ્થા વગર ભગવાન પહોંચી ગયા. સમજી જાઓ. પણ પહેલાંને ત્યાં ના ગયા 56 ભાતના પકવાન ખાવા, એ ન જાય. બરાબર? પેલો કહે ને इसका कैरेक्टर कुछ पकड़ में नहीं आ रहा है. હા, પકડમાં આવ્યો એવું કેરેક્ટર નથી. બરાબર? ચાલો. એટલે અજન્મા છે ભાઈ, એમના કોઈ છે નહીં. આપણા નરસિંહ મહેતા તો ગાળ આપે જ ને એમને, તું 2 માનો 2 બાપનો. બરાબર? હવે વાત તો એની સાચી જ છે ને. દેવકીજી પણ એના માતા ને, યશોદાજી પણ માતા ને, નંદજી એના બાપા ને, વસુદેવજી પણ એના બાપા. એટલે 2 માને 2 બાપ. હવે એને શું કેવું તમે બોલો? બરાબર? કોઈ એને દેવકી નંદન કહે ને, કોઈ નંદ નંદન કહે ને, કોઈ વસુદેવ નંદન કહે, કોઈ યશોદા કા નંદલાલા, બ્રિજ કા ઉજાલા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ અજન્મા છે. સમજો. બરાબર? મનસુખલાલ કી કસમ. ચાલો. શાશ્વત. શાશ્વત એટલે શું? હા, નિત્યો નિત્યાનામ. બરાબર? શાશ્વત છે. ये भगवान का आजकल ना नहीं, बहुत पुराना है. वो लोग कही ने ये अरे बहुत पुराना है, ये तो मोहनजो दड़ा से पुराना. લોથલના અવશેષ મળેલા ને એનાથી જૂનો માણસ છે, તો બહુ પુરાના આદમી હે.
सब बाल पक गए उसके, देख शाश्वत છે, બરાબર, આજકાલના નથી. અનાદિકાળથી એ ભગવાન નિત્યો નિત્યાનામ હતા, છે અને રહેશે જ, બરાબર. ચાલો, સર્વ કારણ આપણે જોવું એ પ્રમાણે બધું ભગવાનમાંથી જ થયું છે, જગત આખું ભગવાનમાંથી થયું છે, એટલે સર્વ કારણ. સર્વશેષી, શેષ જે હોય એના શેષી હોય, એના નિયમન કરનારા, બરાબર. માલિક, સર્વશેષીનો અર્થ થાય માલિક. દાખલા તરીકે કોઈ વ્યક્તિની કોઈ ગાડી હોય, ગાડીમાં ડ્રાઈવર હોય, પણ ડ્રાઈવર એની ઈચ્છા મુજબ એ ગાડી ન ચલાવી શકે, કારણ કે એનો શેષી કોણ છે? પેલો માલિક. એટલે માલિકના શેષ બંને છે, સજીવપણે કોણ? ડ્રાઈવર, અને નિર્જીવપણે પેલી ગાડી. એટલે માલિક પેલો શેષી જ્યાં ચાહે ત્યાં જ ગાડી ચાલે, સમજી ગયા? એટલે ભગવાન શેષી છે જગતના, એ જેમ ચાલે એમ જ ચાલે, બરાબર. સર્વજનને મન કે વાણી દ્વારા અપ્રાપ્ય, આપણે મન કે વાણી દ્વારા એ ભગવાનને પામી શકતા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, માઈ કેવા ઇન્દ્રિય અંતકરણે કરીને ભગવાનને પામી શકાતા નથી. ચાલો ભાઈ, શ્રીપતિમ શ્રીધરમ તો બોલીએ એ પહેલાં આજે આ પેંડાનો જે આપણે ત્યાં અન્નકૂટ થયો અને ધરમસિંહ દાદાએ જે સેવા આપી એના પ્રસાદીના પેંડા છે